ગુજરાતના હવામાનને લઈ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે અને ખાસ કરીને 5 ઓગસ્ટથી લઈ અને 23 ઓગસ્ટ દરમિયાન જે હવામાનમાં બદલાવ આવવાનો છે એ વિશે એક મહત્વની આગાહી કરી છે। ત્યારે આવો સાંભળીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આ આગામી દિવસોને લઈને શું કહેવું છે। ઓગસ્ટ માસમાં 2 ગ્રહણો સૂર્ય અને ચંદ્ર ગ્રહણો વૈશ્વિક હવામાનમાં પલટો લાવવાની શક્યતા રહેશે। ભારતનું હવામાન એ ભારતનું પોતાનું હવામાન નથી। દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ પર તેના પર અસર કરે છે। આ ઉપરાંત વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો તારીખ 5 ઓગસ્ટ બાદ વાદળવાયુ જણા છે, પવનની ગતિ હમણાં રહેશે, પરંતુ તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ ઉત્તર ભારતમાં જશે। ઉત્તર ભારતમાં અને ઉત્તર ભારતના ઉત્તર પૂર્વીય ભાગોમાં થઈને લગભગ મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 2 ઇંચ 3 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પહેલાંના વખતમાં મઘા નક્ષત્રમાં શહેરોમાં પાણીના ટાંકામાં આ નક્ષત્રનું પાણી ભરવામાં આવતું હતું। તારીખ 23 ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે, પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। જી તો આમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 5 ઓગસ્ટની આસપાસ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે। આ દરમિયાન ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને એટલું જ નહીં, ઓગસ્ટ મહિનો છે હવામાનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં થનારા 2 ગ્રહણની અસર છે એ વૈશ્વિક હવામાન પર પણ જોવા મળી શકે છે, જેના કારણે હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની અને આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરીએ 8 ઓગસ્ટની, તો આગાહી પ્રમાણે 8 ઓગસ્ટ આસપાસ ગુજરાતના હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે। જોકે વરસાદ સમગ્ર ગુજરાતમાં એક સરખો નહીં હોય, રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ જોવા મળી શકે છે। ખાસ કરી અને 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સમયગાળામાં ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ બનવાની શક્યતા છે। સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે। અર્થાત ઓગસ્ટના બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાતથી લઈ અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્ર અને રાજ્યના બીજા વિસ્તારોની। આગાહી પ્રમાણે વરસાદની અસર છે એ અલગ અલગ તબક્કામાં જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે। આ આગાહી મુજબ 17 થી 18 ઓગસ્ટ આસપાસ મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલ એક જ તબક્કામાં નહીં રહે, પરંતુ અલગ અલગ તબક્કામાં જોવા મળી શકે છે। અને મહત્વની વાત એ છે કે 23 ઓગસ્ટ બાદ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઓગસ્ટ મહિનામાં પહેલા સપ્તાહથી લઈ અને મહિનાના અંતિમ તબક્કા સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિ જોવા મળશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આ આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન પર સતત નજર રાખવી જરૂરી રહેશે। ખાસ કરીને 5 ઓગસ્ટ આસપાસ હવામાનમાં પલટો, 8 ઓગસ્ટથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત, 10 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા, ઉત્તર ગુજરાતમાં 2 થી 3 ઇંચ સુધી વરસાદની આગાહી, 17 થી 18 ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્રમાં વરસાદની શક્યતા અને 23 ઓગસ્ટ બાદ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા। હવે આ તમામ આગાહીને જોતા કહી શકાય છે કે ઓગસ્ટ મહિનો છે એ ગુજરાત માટે વરસાદી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રહી શકે છે।
જોકે હવામાનની સ્થિતિમાં સતત ફેરફાર થતો રહેતો હોવાથી સ્થાનિક પરિસ્થિતિ અને સત્તાવાર હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખવી પણ એટલી જ જરૂરી છે. હાલ તો ગુજરાતના લોકો માટે નજર આગામી 5 ઓગસ્ટથી શરૂ થનારા આ હવામાન પલટા પર છે અને જો આગાહી પ્રમાણે વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે તો ઓગસ્ટના બીજા સપ્તાહમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી એક વખત મેઘરાજાની એન્ટ્રી જોવા મળી શકે છે. અને જો આગામી દિવસોની અંદર હવામાનમાં કોઈ ફેરફાર આવે છે, હવામાનની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવે છે, તો એ તમામ અપડેટ્સ જોવા માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.